શ્રી રામ, હર હર મહાદેવ. ભાગ્યમાં દુઃખ હોય અને તમે સારા માનો છો, કર્મ પવિત્ર છે, તો પણ જીવન નરક બની જશે. લોકો જીવન નરક બનાવી દેશે. ભલે તમારે પાસે એજ્યુકેશન છે, ઘણા એવા લોકો છે જે આખા ગામડાને નશેડી બનાવી દેતા હોય, મનમાના આચરણ કરતા હોય તો લોકો બાપુ કહે છે. ઘણા લોકો તો દારૂ લઈને જ આવે છે સાધુને પીવડાવવા માટે. અને કોઈ સાધુ ભજન કરતા હોય, સીતારામ બોલતા હોય તો લોકો બોલતા હોય ઢોંગી છે, પાખંડી છે. કારણ ભાગ્ય ખરાબ છે. ભાગ્ય ખરાબ હોય ને અને સાધુ ખૂબ ભજન કરતા હોય, લોકો કાઢી મૂકે. ભક્ત બાવા ડોંગી છે, પાખંડી છે. અને ભાગ્ય પવિત્ર હોય, ભાગ્યમાં સુખ હોય તો ભલે તમે ખોટા કર્મ કરો, અપવિત્ર કર્મ કરો, ગામને ગામ નશેડી બનાવી દો, શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરો, લોકોને વંશ રહિત કરી દો, તો પણ લોકો બોલશે બાપુ સારા માણસ છે. ઘણા લોકો ખૂબ એજ્યુકેટેડ છે, ખૂબ મહાન છે, પણ ભાગ્ય સાથ નથી દીધેલા, નોકરી નથી, ભાગ્ય સાથ નથી દીધેલા, ભિક્ષા કરીને ખાવે છે, ભાગ્ય સાથે નથી દીધા, સમાજ સેવામાં પાછળ છે. ઘણીવાર ભાગ્ય કર્મ ઉપર હાવી થઈ જાય છે. રામ જાને.